દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાપુર હાઈસ્કૂલ દ્વારા 2023 અને 24માં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ મીઠાપુર હાઈસ્કૂલમાં આજરોજ 2023-24માં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે આ ફંક્શનની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓ દ્વારા તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ તથા અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તથા વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપી તેમનું મનોબળ વધારવામાં આવ્યું। સાથે સાથે કાર્યક્રમની અંદર ડાન્સ, ક્રેઝી, હોપ પર્શ, હનુમાન ચાલીસા, નૃત્ય, લાઇટિંગ, બેબી ગર્લ ડાન્સ, નાટક જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા। આ તકે ટાટા કેમિકલ્સના હેડ કામન સર તથા ટાટા કેમિકલ્સના અધિકારીગણ મોટી સંખ્યામાં પધારેલ હતા તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મીઠાપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નીરવ જોશી સાહેબ તથા સમગ્ર ટીચર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને શાનદાર બનાવવામાં આવ્યો। આ સમગ્ર કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળ્યો। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। હું સુરેશ જાંબુકિયા મીઠાપુર હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું। અમારી શાળાના આચાર્ય શ્રી નીરવ સર તેમજ ટાટા કંપનીના ચીફ મેન્યુફેક્ચરિંગ કામત સર તેમજ તેમના અધ્યક્ષસ્થાને આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારી શાળામાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન સમારંભ યોજવામાં આવે છે। આ વર્ષે પણ અમારી શાળામાં આજરોજ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારી શાળાના બાળકોએ છેલ્લા 15 દિવસથી પરફેક્ટ પ્રેક્ટિસ કરીને આજના આ દિવસને આજના કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવ્યો હતો અને બાળકોમાં રહેલી કળાને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ આપવું જરૂરી છે। એ પ્લેટફોર્મ ક્યાંથી મળે? તો શાળામાંથી મળે। તો આ બાળકોને અમારી શાળાના શિક્ષકોએ ખૂબ જ સરસ મજાની પ્રેક્ટિસ કરાવી અને આજનો આ કાર્યક્રમ સરસ રીતે બનાવ્યો। આ કાર્યક્રમની અંદર ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં નમામી ડાન્સ, ક્રેઝી હોપર્સ, હનુમાન ચાલીસા ડાન્સ, જીયા જલે ડાન્સ, નાટક, એસા ન્યાય હોતા હૈ ક્યાં, આવી રીતે અનેક પ્રકારની કૃતિઓ અમારી શાળાની અંદર રજૂ કરવામાં આવી હતી। આ શાળાની અંદર બધા જ શિક્ષકોનો ખૂબ જ સહકાર રહ્યો, વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સહકાર રહ્યો। ખાસ તો વિદ્યાર્થીઓના વાલીનો પણ મારે ખૂબ આભાર માનવો પડે કે એમના બાળકોને મંજૂરી આપી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે બનાવ્યો। અસ્તુ।